નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું હતું સંસાધનનું સંરક્ષણનો મુદ્દો ઘણો બધો લાંબો પોઈન્ટ હતો. કદાચ ટૂંક નોંધ સ્વરૂપે આ 3 માર્કમાં પૂછાઈ શકે. સંરક્ષણ, પ્રદૂષણની ચર્ચા થઈ, પછી ભારતની જમીનનું કુલ જે ક્ષેત્રફળ છે એના 3 આપણે પ્રકાર પાડ્યા હતા: ઉચ્ચ પ્રદેશ, મેદાની પ્રદેશ અને પર્વતીય પ્રદેશ. એનો ટોટલ આપણે જોયું હતું કે ના બરાબર છે 100% થઈ જતો હતો, એટલે કે પાઠ્યપુસ્તકની માહિતી રેડી હતી. આજે આપણે ચર્ચા કરીને ભૂમિના પોઈન્ટની અંદર કરી. મેં ત્યારે કીધું હતું કે અહીંયાથી આપણો પાઠ ટર્ન મારશે. જે પાઠનો એન્ડ ભાગ છે ને આખો જમીન ઉપર જ હાલશે. એટલે જમીનના પ્રકાર એ આ પાઠનો મોટામાં મોટો પ્રશ્ન. પોઈન્ટ વાળો સૌથી આ પાઠમાં મોટો પ્રશ્ન નીકળતો હશે ને તો જમીનના પ્રકાર. જે આપણે 9માં ભણી ચૂક્યા હતા એ જ બેઠા બેઠા 10માં. આમ જોવા જાય તો પાઠ સમજવો ઇઝીલી છે. હવે ભૂમિની વાત કરી ત્યારે પછી અંદરને અંદર જ એક આપણે પાઠ્યપુસ્તકે પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે મેં કીધું હતું કે આ પ્રશ્ન પાઠ્યપુસ્તક આપણે પૂછે કે જમીન એ શું છે. હવે રેડ અક્ષરથી પોઈન્ટનું નામ છે ભૂમિ અને પ્રશ્ન પૂછ્યો જમીન વિશે. હવે જમીનની વ્યાખ્યા આપી હતી. જમીન શું છે? પૃથ્વીના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. હવે આયા એક તો લોચો થાય કે પાતળું સ્તર તો બરાબર છે, પણ ક્યાં સુધીના સ્તરને આપણે પાતળું સ્તર કહેશું? જમીન કુદરતી સંપત્તિ છે. વ્યાખ્યામાં પાછું પૃથ્વી શબ્દ મૂક્યો હોય એવું પાઠ્યપુસ્તક કહીએ તો પૃથ્વી, જમીન અને ભૂમિ 3 શબ્દ સિમિલર, 3 શબ્દ બને. પૃથ્વીના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે કે જેના ઉપર આપણે ચાલીએ છીએ, વસવાટ કરીએ છીએ, જેના ઉપર આપણે ખેતી કરીએ છીએ. એટલે કે બહુ ઊંડાઈ સુધી નહીં. બાકી આના કોઈ પેરામીટર આપેલ નથી, પણ એવરેજ માનો 1 મીટર જે આપણા મકાનનો પાયો ગારી. ત્યારબાદ બહુ ઊંડે જઈ અને મેં કીધું હતું કે સરકાર એ સંપત્તિ જપ્ત કરી શકે કે આપણે આપણા ખાલી ફળિયાની અંદર બોરવેલ કરી પાણી કઢાવી અને દુષ્કાળના સમયમાં ગામમાં બધે પાણી ખૂટી જાય, પણ આપણા ફળિયાની અંદર કરેલ બોરવેલનું પાણી સરસ હોય, ચાલુ રહેતું હોય, તો ગવર્મેન્ટ એ પાણી ગામને આપી શકે તમારી મંજૂરી લીધા વગર. તમારું ફળિયું છે, તમે ખર્ચ કરી અને પાણી કાઢેલું છે, છતાં એના ઉપર અધિકાર છેલ્લે ગવર્મેન્ટનો છે. રેડી? હવે પ્રક્રિયા જબર ચાલુ થાય. બહુ મસ્ત મજાનો ડાયાગ્રામ આપ્યો છે જમીનની પ્રક્રિયા. આમ જોવા જાય તો થોડીક વિશાળ છે. શબ્દ થોડાક આપણા માટે નવાઈ પડશે, કારણ કે બહુ જૂના સમયે આપણે જોવા જશું ને એટલા માટે. અને એ ઇઝીલી મગજમાં નહીં ઉતરે કે કેટલા વર્ષો બાદ જમીન તૈયાર થઈ હશે. આ બહુ જૂનો સમય જોવા જાય તો આપણે ખબર છે કે પૃથ્વી જન્મી. વિજ્ઞાનની પરિભાષા મુજબ કહું તો જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું, સૂર્યમાંથી છૂટી પડી ત્યારે એક અગનગોળા સ્વરૂપે હતી. એટલે કે ધોમ ધકતી તપેલી, એકદમ ગરમ સ્વરૂપે હતી. પૃથ્વી જે સૂર્યમાંથી છૂટી પડી એનાથી દૂર થતી ગઈ, ધીમે ધીમે ઠંડી પડી. ત્યારબાદ માનવ વસવાટ અસ્તિત્વમાં આવ્યો, જૈવિક સંપદાઓ ઊભી થઈ, મનુષ્ય ખેતી માંડ્યો કરવા. પણ કાળ કેટલો નીકળી ગયો એ બેની વચ્ચે. આખા સ્ટેપ બતાવાય. જમીન છેલ્લે કેટલા નિક્ષેપણમાંથી તૈયાર થઈ અને નીકળે જોઈએ. જમીન એ ખડકોણના ખવાણની ફલિત પેદાશ છે. ખડક જમીન ઉપર જ અસ્તિત્વ ધરાવે છે ને.
અહીંયા પેલું સેન્ટેન્સ એમ મૂક્યું હોય, જમીન ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડક ખવાય કઈ? ખડક એટલે મોટો પથ્થર. પવન અને પાણીના મારથી ઘસાતો જાય, ઘસાતો જાય, ઘસાતો જાય. નદીઓના તમે પથ્થર જોતા હશો, નદી સુકાઈ જાય ત્યારે એના પથ્થર જોજો ગોળ બની ગયા છે. બરાબર. આ ખવાણની પ્રક્રિયા 2, 5 કે 100, 200 વર્ષમાં તો તૈયાર નહીં થઈ હોય. ખડકોની ઉપરની ખુલ્લી સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને. જો જમીન નિર્માણનું પહેલું જ પગથિયું હવા, પાણી આ બેનો માર, તેજ હવા, વરસાદ, જીવજંતુઓ, હિમ પડે, ઝાકળ, ધુમ્મસ આવે, તડકો પડે, પથ્થરો ખવાતા જાય, ખવાતા જાય. જેમ કે પર્વતો તમે જુઓ, પર્વતોની ઊંચાઈ વધે કે ઘટે? દર વર્ષે પર્વતો નીચા થતા જાય. વધારે વરસાદ પડે એટલે માટી ધોવાતી જાય, ધોવાતી જાય, ખડકોનું ખવાણ થતું જાય, થતું જાય. આ જમીન નિર્માણની પહેલી જ પ્રોસેસ છે. પહેલી જ પ્રક્રિયાનું પાસું બનશે કયું? ખડકોનું ધોવાણ. પેલું જ સ્ટેજ આ. ખડકો તૂટે, એમાંથી રજકણો થાય, માટી થાય, બારીક ભૂકો. ત્યારબાદ કહે છે કે અને ભૂમિ આવરણ તૈયાર થાય. કેટલાય સ્તર હોય. આપણે કૂવો જોતા હશું તો શરૂઆતમાં જ પથ્થર નીકળવા માંડે ના, નીચે તો પછી જેમ જેમ નીચે જતા જેમ જમીન ટાઈટ થતી જાય એટલે એના ખડકોને તોડવા માટે આપણે ટેટાનો ઉપયોગ કરીએ કૂવામાં ફોડવાના. તો એ શરૂઆતમાં ઉપયોગ કરવો પડે આપણે. જ્યારે કૂવો બનાવવાની શરૂઆત કરી ત્યારે ના, તો કેટલા સ્તર હશે અને ઉપરની આ મુલાયમ મૃદુ જે માટી બની એને કેટલા વર્ષો લાગ્યા હશે તૈયાર થવામાં. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય જે રેગોલિથ તરીકે ઓળખાય. બહુ સરસ શબ્દ, આયા અંડરલાઈન ખેંચ નાખજો. રેગોલિથ બહુ સરસ શબ્દ આપ્યો હોય અને હૈસે જ આવડવા. આવા શબ્દો છે ને એ આપણા ટચમાં હોવા જ જોઈએ, ભૂલાવાના જ નહીં. રેગોલેથી શું હોય? રેગોલિથ એમાં શું હોય? માટી, રજકણ, કાંકરા અને નાના પથ્થર, જેને આપણે દેશી ભાષામાં બૈડ પણ કહીએ અથવા મોરસ પણ કહીએ. આ 2-5 વર્ષની પ્રક્રિયાથી તૈયાર નથી થતી. રેગોલિથ બહુ સરસ શબ્દ મૂક્યો હોય. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય એટલે જ પથરાળ જમીન ઉપર ખેતી શક્ય નથી. કારણ એ જ છે રેગોલિથનું મહત્વ શું હોય? કારણ કે બધી વસ્તુ આમાંથી તમને મળી ગઈ. નાના મોટા પથ્થર, કાંકરા, માટી, ધૂળ, ઢેફા, રજકણ છે. આવું પર્વત ઉપર શક્ય છે ના. એ કાંઈ નીચે જમીન જેટલી ઉપર એટલી જમીન ફળદ્રુપ થોડી હોય. તે પછી એમાં જૈવિક દ્રવ્ય, હવા અને પાણી પડે, છેવટે તેમાંથી જમીન બને. જૈવિક દ્રવ્ય માની લ્યો ખાતર, દેશી ખાતર જૈવિક જ છે ને. મસ્ત મજાનું એક જમીન નિર્માણનો પાઠ્યપુસ્તકમાં ડાયાગ્રામ આપ્યો જે આપણા માટે બહુ મહત્વનો છે સમજવા માટે. શરૂઆત મૂકી લંબગોળ રાઉન્ડની અંદર આબોહવા. હવે આબોહવા શું? આબોહવા અને હવામાન આ બે વચ્ચેનો ડિફરન્સ શું? આબોહવા અને હવામાન. હવામાન ખાતાની કચેરી છે, આબોહવાની કચેરી નહીં હોય. આગાહી કરે એ હવામાન ખાતું હશે, આબોહવા ખાતું નહીં હોય. હવે આબોહવા શું? તો કે કોઈ પણ દેશ કે પ્રદેશના છેલ્લા 35 વર્ષના સરેરાશ વરસાદ, તાપ, હિમ, ઠંડી, ગરમી એની એવરેજ બને અને એ વાતાવરણને આબોહવા કહેવાય.
આબોહવાને સંબંધ છે લાંબા ગાળાનો અને હવામાનને સંબંધ છે ટૂંકા ગાળામાં. હવે હવામાનને પલટાતા વાર ન લાગે. સવારે વરસાદ હોય, બપોરે તડકો હોય, રાત્રે ઠંડી હોય છે. આ ટૂંકા ગાળામાં એક જ દિવસમાં હવામાનમાં ફેરફાર થાય. આબોહવામાં ફેરફાર થશે. આબોહવા માટેનો સમયગાળો મેં કેટલો કીધો? છેલ્લા 35 વર્ષની એવરેજ કાઢવામાં આવે અને આબોહવા બને. એટલે પહેલું જ સ્ટેજ મૂક્યું છે આબોહવા. હવે આબોહવામાંથી બે તીર છૂટા પડે, આબોહવાની અસરને કારણે અને આબોહવાને અસરના વિવિધ પ્રકારના કારણે. હવે ઉપરનો સ્ટેજ આપણે જોઈએ, પેલું જે ડાયાગ્રામમાં આપ્યું છે, ખડકોનું ખવાણ થવાથી. એ તો જમીન નિર્માણનું પહેલું જ સ્ટેજ છે. ખડકોનું ખવાણ કયો તોય ભલે, ધોવાણ કયો તોય ભલે, બે એક જ થાય. અહીંયા ખવાણ શબ્દ આપ્યો કે ધોવાણ શબ્દ આપો. હવે આબોહવામાં બે વસ્તુ આવે. આબ એટલે શું કીધું તું મેં? પાણી અને હવા. આબો, સુરખાબ, પંજાબ, આબોહવા. આબ એટલે પાણી. પણ હવામાનમાં એવો શબ્દ નથી. ટૂંકા ગાળાનો, એક દિવસ, બે દિવસ, જલ્દી ચેન્જ આવી જાય. હવે એમ કે ખડકોનું ખવાણ થવાથી. ખડકોનું ખવાણ થવાથી શું બને? ખનિજ દ્રવ્યોનું નિર્માણ થાય. પહેલું સ્ટેજ ખડકોનું ખવાણ. મોટી શિલાઓ નાની નાની બને, ધૂળ, માટી, ટેફા, કાંકરા, પથ્થર નોખા પડે અને એ જે મુલાયમ માટી તૈયાર થાય એને જ આપણે શું કહીએ? રેગોલિથ. ઉપરનું સ્તર જેના ઉપર આપણે પગ મૂકીએ છીએ ને એ જ રેગોલિથ. હવે જો કે ખડકોનું ખવાણ થવાથી શું તૈયાર થાય? ખનિજ દ્રવ્ય. અને ખનિજ દ્રવ્યમાંથી જમીન તૈયાર થઈ છેલ્લે. હવે નીચેનું સ્ટેજ તમે જુઓ કે આબોહવાની અસરથી વિવિધ પ્રકારના, હવે જૈવિક વસ્તુઓની વાત કરી. જુઓ ઉપર જેટલી જેટલી આપીને ખડક કેવા? અજૈવિક છે. પછી એમ કે ખનિજ દ્રવ્ય કેવા છે? અજૈવિક. જમીન અજૈવિક. જો મૃત હોય તો. હવે કે વનસ્પતિ પ્રાણીજ અવશેષોના સડવાથી. હવે પેટ્રોલ ડીઝલની બાબતમાં આપણે ઘણા જૂના સમયથી સમજતા આવી કે જમીનની અંદર પેટ્રોલ ડીઝલ, આ પેટ્રોલિયમ પદાર્થો તૈયાર કેવી રીતના થાય. આપણે કેમ ક્યારેય લાઈવ જોયું નથી કે જમીનમાંથી પેટ્રોલ ડીઝલ નીકળતું હોય. આપણે તો ખાલી પાણી નીકળતું જ જોયું હોય. તો આવું કેમ? તો કે આપણે ક્યાંક પ્રાથમિક માધ્યમિકમાં એવું ભણી ચૂક્યા છે કે હજારો લાખો વર્ષ પહેલા પૃથ્વી ઉપર જબરજસ્ત ભૂકંપ આવેલા હોય, અસંખ્ય વૃક્ષો એમાં દટાઈ ગયા હોય, અસંખ્ય પ્રાણીઓ દટાઈ ગયા, અસંખ્ય મનુષ્યો દટાઈ ગયા. આ બધી જૈવિક ડેડ બોડી, મૃત શરીર જમીનમાં અંદર પેટાળમાં દટાયેલા રહી. હજારો વર્ષની પ્રક્રિયા બાદ એ સડે, એનું વિઘટન થાય અને જૈવિક દ્રવ્ય એટલે કે પેટ્રોલિયમ પદાર્થો એમાંથી તૈયાર થાય. વિચાર કરો કેવડો લાંબો ઇતિહાસ થયો. પેટ્રોલ ડીઝલ ઓછું નીકળવાનું કારણ આ જ છે, જે પાણી જેટલું નથી. અહીંયા કે વનસ્પતિ કે પ્રાણી જ અવશેષોના સડવાથી. સેમ વિઘટન પ્રક્રિયા જ બની ને પેટ્રોલ ડીઝલની. હમણાં મેં પ્રક્રિયા કીધી એ જ રીતે પ્રાણી જ શબ્દ આપ્યો એટલે પ્રાણીમાંથી જન્મેલું. પાછળ જ શબ્દ આવે તો જન્મેલું. જેમ આપણે કીધું હતું ખનિજ, ઉત્ખનનમાંથી નીકળેલું, બનેલું. હવે એમાંથી કે જૈવિક દ્રવ્ય તૈયાર થાય. તો સજીવ જ હોય ને. જૈવિક કીધા એટલે જેમ વીછી છાણમાંથી તૈયાર થાય છે. મચ્છરોનું ને એનું તમે આયુષ્ય જુઓ, જીવજંતુની જમીનના ઉપરના સ્તરમાં રહીએ. કાચબાને સુસુપ્ત અવસ્થામાં જમીનમાં વહી જાય, દેડકાને છે ને, અગોચર વિશ્વ હે. એટલે
જમીન તૈયાર થવામાં બે વસ્તુ આપણા માટે મહત્વની છે, એક ખનિજ દ્રવ્ય અને એક જૈવિક દ્રવ્ય. આ થઈ જમીન. એના પ્રકાર જમીન બનશે બે જગ્યાએથી, એક છે જૈવિક દ્રવ્ય અને બીજું છે ખનિજ દ્રવ્ય. આ બેયનો સરવાળો થશે ખનિજ દ્રવ્ય પ્લસ જૈવિક દ્રવ્ય અને પરિણામે બનશે જમીન. અને એના ઉપરના ભાગને આપણે શું કહી? રેગોલિથ. આપણા માટે વન લાઇનર મસ્ત મજાનો પ્રશ્ન તૈયાર થશે. ત્યારબાદ કીએ આખી પ્રક્રિયાને સમજાવવામાં આવી. જમીન નિર્માણ અને ફળદ્રુપતાના વિકાસમાં કેટલાક પરિબળોનું ખૂબ મહત્વ છે. આમાં તળ ખડક, જેમ મેં કીધું હતું ને કે આપણે કૂવાને જોઈ તો 5-5 કે 10-10 ફૂટે જમીનની કડ પડતી જતી હોય, કલર બદલે, પાણાના કલર બદલે, પીળા, લાલ, ભૂખરા, એકદમ તૂટી જાય એવા, કઠોર છે કે નહીં? કૂવાને 50 ફૂટનો કૂવો હોય તો 50-50 ફૂટની દિવાલ એક જ સરખી હોય? નહીં હોય. એટલે તળ ખડક, વનસ્પતિ, પ્રાણી જીવન, આબોહવા, પ્રદેશોના ઢોળાવ અને સમયગાળો આ છે જમીન નિર્માણના મહત્વના પરિબળ. આયા અંડરલાઈન ખેંચી નાખજો સવા લીટીની અંદર. આ બધા પરિબળ જટિલ આંતરસંબંધી એક સંયુક્ત અસર ઊભી કરે, જે ખડકથી જમીનનું નિર્માણ થાય એમના ખવાણ અને ધોવાણની ક્રિયાઓ દ્વારા વિખંડન અને વિઘટન થાય. બે શબ્દ નીકળ્યા, વિખંડન, વિઘટન. વિખંડન એટલે શું? વિખંડન, વિઘટન, ખાલી શબ્દ જોઈ લો તો અંદાજો આવી જાય. વિખંડ એટલે ખંડ ખંડ થવું, તૂટવું. જેમ મેં કીધું હતું કે પેલા મોટે પથ્થર હોય એ તૂટે તૂટે નાના પથ્થરનું રૂપ રહે, પછી હજી એનું ખવાણ અને ધોવાણની પ્રક્રિયા ચાલુ જોઈએ, નાના કાંકરામાં રેતીમાં રૂપાંતર થઈ જાય, પછી હજી એનું ખવાણ ચાલુ હોય. આપણે જોઈએ છીએ, આપણે લોકલ લેંગ્વેજમાં બોલી છીએ ભૈડિયા, જેને આપણે કહીએ સ્ટોન ક્રશર. સિમેન્ટ હાવ બારીકમાં બારીક સ્વરૂપ છે. સિમેન્ટ બને કઈ રીતના? સિલિકા એટલે કે રેતી કઈ રીતના બની? મકાન ચણતર માટે આ બે ઉપયોગી છે, જમીનમાંથી જ બની છે. રેડી? આ છે વિખંડનની પ્રક્રિયા. એટલે કે કોઈ પણ વસ્તુને નાના નાના ભાગમાં વિભાજિત કરવું. મોટા પથ્થરનું નાના પથ્થરમાં, નાના પથ્થર વળી તૂટે, એના બે ભાગ થાય, પછી વળી એના બે ભાગ થાય, એટલે નાના પથ્થર બન્યા, રેતી બની, પછી માટી બની, ધૂળ બની. આ છે વિખંડન. અને વિઘટન એટલે શું? તો કે મૂળ સ્વરૂપમાં અદ્રશ્ય કે વિલીન થવું, એકાકાર થઈ જાય. આપણે કઈ ધૂળની ડમરી, જમીન એક જગ્યાએથી ઉપડી અને બીજી જગ્યા ઉપર જાય. પૂર આવે એટલે જમીનની ફળદ્રુપતા, એનો કાપ છે એક જગ્યાએથી નિક્ષેપણ થઈ અને બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર થાય. આ તો આપણે લાઈવ નજરે જોઈએ ને, બરાબર? જેમાંથી બન્યું છે એમાં ને એમાં એકાકાર થઈ જવું, એ છે વિઘટન. જેમ મેં મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિનું જે ઓલે પેટ્રોલ ડીઝલ બનવાની પ્રક્રિયામાં વાત કરી હતી, એમાં હું શબ્દ બોલ્યો હતો વિઘટન. બન્યા બધા જમીનમાંથી જ, પાછા સમાણાય જમીનમાં, અને એની ડેડ બોડી વિલીન થઈ ગઈ જમીનમાં. આપણે જોઈએ છીએ કબર, સમાધિ સ્થળ, તો એમાં જે વ્યક્તિને દાટવામાં આવ્યું હોય ડેડ બોડીને, તો એ 50 વર્ષ 10 વર્ષ પછી એની જ પોઝિશનમાં રહેશે? ના, ખવાઈ જશે.
એનું માંસ, ચામડા, હાડકાં, વાળ બધું મળી જશે શેમાં? જમીનમાં. આ પ્રક્રિયા થઈ વિઘટન, એટલે વિખંડન, વિઘટન. પછી કે છે આબોહવા અને ખવાણનો દર અને વનસ્પતિના પ્રકારોનું નક્કી કરે, ભૂમિનો ઢાળ, માટી કણોના કદને નિશ્ચિત કરે, સમયગાળો જમીનની પરિપક્વતા નક્કી કરે. જેમ જેમ જે જૂની જમીન પરિપક્વતા વધુ, કારણ કે પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય એટલા માટે. જમીન નિર્માણની પ્રક્રિયા ઘણી ધીમી હોય, એટલે જ મેં કીધું હતું કે આનો ઇતિહાસ લાખો વર્ષ જૂનો હોય. જમીન એમને બની નથી, જે ખાસ કરીને આપણે કહીએ કે રેગોલેથ જમીન. જમીનો પોતાના નિર્માણમાં વર્ષોનો સમય લે. આમ જમીન ધોવાણ પામીને બીજી જગ્યાએ નિક્ષેપિત થઈ જાય તો પૂર અને ધૂળની ડમરી, જે હમણાં કીધું એ પ્રમાણે. આ પ્રક્રિયા ભૂમિ પ્રદેશના ઢાળ, ધોવાણના પરિબળ ઉપર આધાર રાખે. હવે પોઈન્ટ નાનકડો ખાલી એની જ પોઈન્ટની અંદર ચેન્જ થાય છે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ ખેતીના સંદર્ભમાં તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર ઉપર આધાર રાખે. પ્રકાર ખાસ આપણા માટે મહત્વના. જમીન ઘણી બધી હોય પણ સારી ન હોય, ઉપજાઉ ન હોય, ફળદ્રુપ ન હોય તો શું કામની? જેમાં આપણે કીધું હતું કચ્છ રણ પ્રદેશ, રાજસ્થાન રણ પ્રદેશ, જમીન ઘણી બધી પણ એમાં ઉત્પાદન લઈ શકાતું નથી. હવે વધુ ઉત્પાદન અને ફળદ્રુપતા ધરાવતા પ્રદેશોમાં ખેતીનો વિકાસ વધારે થાય એ તો સ્વાભાવિક બાબત છે, કારણ કે સારી જમીન છે. અને ફળદ્રુપતા જમીનના પ્રકાર એટલે એના કલર ઉપર આધાર રાખે. આપણે કીધું હતું કાળી જમીન, કાપની જમીન. એમાં ખદર અને બાંગર બે પ્રકાર આવે. 9મા ધોરણનું સમાજ, જે આપણે ગયા વર્ષે ભણી ચૂક્યા. ભારતમાં ખેતી યોગ્ય જમીન વધારે હોવા છતાં હેક્ટર દીઠ પાકનું ઉત્પાદન પશ્ચિમી દેશો કરતાં એકંદરે ઓછું છે. ખેતી યોગ્ય જમીન જાજી, પણ જુઓ ફળદ્રુપ જમીનો નથી. એવું નથી કીધું કે ફળદ્રુપ જમીનો જાજી છે છતાંય બીજા દેશો કરતાં આપણું ઉત્પાદન ઓછું છે. શું કામ? ખેડૂત મહેનતો નથી, બીજ સારા નથી, સિંચાઈની સગવડ નથી, દવાઓ નથી, ટેકનિકલ યંત્રો નથી. બધાનો ઉપયોગ આપણે ખેતીમાં કરીએ તો ઉત્પાદન અને ઉત્પાદકતા બે વધવી જોઈએ. બધું સારું હોય પણ જમીન જ અનુકૂળ ન હોય તો તમારી પાસે ટ્રેક્ટર હોય, થ્રેસર હોય, રોટાવેટર હોય, સારા શ્રમિકો હોય, સારા મજૂરો હોય, સારો નિયોજક હોય, હાઇબ્રિડ બિયારણ હોય, જંતુનાશક દવા હોય, સારું યોગ્ય વાતાવરણ, અનુકૂળ વાતાવરણ હોય, કુશળ અને મહેનતુ ખેડૂતો હોય, સિંચાઈની પૂરી સગવડ હોય. પણ જમીનને એક પરિબળ એવું છે કે જો જમીન નબળી હશે તો ઉપરનું બધું આપણા માટે નકામું બની જશે. હવે એમ કે અલબત્ત કેટલાક સામાજિક કારણે સિંચાઈની અપૂરતી સગવડે, વૈજ્ઞાનિક અભિગમનો ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય, એ પણ એક મોટું કારણ છે. કે જૂની ખેતી બળદગાડાની મદદથી, બળદથી ખેતી થાય તો સામે ટ્રેક્ટરથી પણ ખેતી થાય. કૂવામાંથી પાણી કાઢવા માટે હજી જૂની પદ્ધતિ પણ છે તો સામે ક્યાંક નવી પદ્ધતિ પણ છે. કોસની મદદથી હજી કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવે તો ક્યાંક સબમર્સિબલ પંપનો ઉપયોગ થાય. બરાબર. એટલે ઘણા બધા પરિબળ છે. જોકે હવે તો કૃષિ ક્ષેત્રે ઘણા બધા પરિવર્તન આવતા દેખાય છે. જો એ આપણે નજર સામે જોઈ પણ શકીએ છીએ. સરકારનો પણ આ ક્ષેત્રે નોંધપાત્ર ફાળો રહ્યો. આપણા દેશમાં ભૂપૃષ્ઠની વિવિધતાને લીધે જમીનનું વૈવિધ્ય પણ જોવા મળે. એક શબ્દ આવ્યો ભૂપૃષ્ઠ. આ શબ્દ તો ઘણો બધો ધોરણ 6થી આ શબ્દ આપણે વાંચતા આવી. ભૂનો અર્થ શું થાય? જમીન. પૃષ્ઠ એટલે શું? પૃષ્ઠ એટલે પાનું, પાનું અથવા ઉપરનો ભાગ, જેને આપણે નરી આંખે જોઈ શકતા હોય. ભૂપૃષ્ઠ. આપણે કહેવતમાં ઘણી વખત બોલતા હોય કે 12 ગાવે બોલી બદલે. બરાબર. તો 2 ગાવે જમીન પણ બદલે. એક જ ગામની બધી જમીનો એક સમાન નથી. નદી કાંઠાની બાજુની જમીનો નોખી હોય, રેતાળ જમીન હોય કે માટીયાળ જમીન હોય,
કાળી જમીન હોય, કાપની જમીન હોય, લેટેરાઇટ જમીન હોય એટલે કે પર્વતીય જમીન હોય, ઉચ્ચ પ્રદેશ ઢોળાવવાળી જમીન હોય જેમ કે અસમ ચાના બગીચા, ભેજ પાણી સંગ્રહ કરી શકે એવી જમીન હોય, નિતારવાળી જમીન હોય, નિતાર વગરની જમીન હોય, ખદ્દર જમીનો હોય, બાંગર જમીનો હોય. એટલે એના ઉપરથી વિવિધતા જોવા મળે કે કોઈ પણ રાજ્યની કે રાજ્યના જિલ્લાની કે કોઈ પણ ગામની નાનામાં નાનો એકમ લઈ લ્યો, કોઈ જમીન સમાન હોઈ શકે નહીં. કેરળની જમીન, રાજસ્થાનની જમીન, ગુજરાતની જમીન, હરિયાણાની જમીન ક્યાંય સમાનતા નહીં. પરિણામે ભારતમાં જમીનના પ્રકારો પાડવામાં આવ્યા. આ પ્રશ્ન સૌથી મોટામાં મોટો છે. પણ જમીન નિર્માણની પ્રક્રિયા જે આપી છે એ આપણા માટે સૌથી મહત્વની છે. એમાં ખાસ રેગોલિથ જમીન, બરાબર, ઓકે.